નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 10 અઢિયાના, જે એક જીવન પ્રસંગ છે અને જેમના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેને સામે આપેલ વર્તુળમાં ઘટ્ટ કરો. પેલું છે, લેખકે બાલ્યકાળમાં પાઠશાળામાં શેનું અધ્યયન કરેલું? તો એમાં લખો ઘોડા, શ્લોકો તથા રુદ્રીનું. બીજું, બાલ્યકાળમાં કરેલા અધ્યયનમાં લેખક કયા વિષય વિશે કશું જાણતા નહોતા? તો એમાં આવશે સી, સંસ્કૃતનું વ્યાકરણ. ત્રીજું, ગામ લોકોએ લેખકને આગ્રહ કરીને કેટલા રૂપિયા આપ્યા હતા? તો એમાં આવશે બી, 30. ચોથું, મથુરામાં લોકો જમનાજીને જોઈને શું બોલતા? તો એમાં લખો ડી, જમના મૈયા કી કૃપા છે. પાંચમું, લેખક વૃંદાવનમાં કોના આશ્રમમાં સંસ્કૃત ભણવા માટે ગયા? તો એમાં આવશે સી, સ્ત્રોત મુનિના. છઠ્ઠું, કોની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા? તો એમાં આવશે ગીતા પ્રેસ, ગોરખપુરની. સાતમું, લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તેમાં લખો એ, લઘુ કૌમુદી. આઠમું, લેખકને અઢિયાનાની શા માટે જરૂર હતી? તેમાં લખો પુસ્તક ખરીદવા માટે. સી, અઢિયાના એટલે આજના કેટલા પૈસા થાય? તો એમાં લખો બી, 15. લેખક લઘુ કૌમુદી પુસ્તક કેમ ખરીદી શક્યા નહીં? તેમાં આવશે સી, અઢિયાના ખૂટતા હતા. 11મું, લેખકને પરમહંસ આશ્રમના સ્વામીએ કયા આસન લગાવવા કહ્યું? તેમાં આવશે બી, ખુલ્લી રવેશીમાં. 12મું, ખૂટતા અઢિયાના લેખકને કોની પાસેથી મળ્યા? તેમાં આવશે ડી, ફળના ટોપલાવાળા પાસેથી. 13મું, દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદ્યા પછી લેખકને શું લાગ્યું? તેમાં લખો એ, સ્વર્ગનો ખજાનો મળી ગયો. 14મું, લેખક શેમાં માનતા નહોતા? તેમાં આવશે બી, મૂર્તિ પૂજામાં. 15મું, લેખકે અઢિયાના ક્યારે પરત કર્યા? તો લખો 1 માસ પછી. એમાં આવશે બી. 16મું, મથુરામાં કઈ નદી આવેલી છે? તેમાં આવશે ડી, જમનાજી. 17મું, લઘુ કૌમુદીનું મૂલ્ય શું હતું? તેમાં આવશે બી, 10.5 આના. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાલી જગ્યા છે. પેલી ખાલી જગ્યામાં લખો ગંદકી જ ગંદકી, બીજીમાં અન્ન ક્ષેત્ર, ત્રીજીમાં ધર્મ પ્રચાર, ચોથીમાં પરમહંસ આશ્રમ અને પાંચમીમાં તાલાવેલી. હવે વિદ્યાર્થી મિત્રો, ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. ચાલો, પેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું અને પાંચમું સાચું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આવશે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 4 લખીશું. એમાં પેલું, લેખકે સુરાપુરામાંથી સીધા ક્યાં જવાનું નક્કી કરે છે? તો લખો લેખક મથુરા વૃંદાવન જવાનું નક્કી કરે છે. બીજું, સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? તો લખો સ્વામીજીને વિદાય આપતા આખું ગામ હિલોડે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી. ત્રીજું, પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે એવું વાતાવરણ કોણ બનાવે છે? તો લખો અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે. ચોથું, સ્ત્રોત મુનિ આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજી લેખકને કઈ સગવડ કરી આપતા હતા? તો લખો લેખકને ભણવા માટે પંડિતજીની સગવડ કરી આપવાના હતા. પાંચમું, સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? તો લખો સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી. છઠ્ઠું, પરમહંસ આશ્રમમાં સી વ્યવસ્થા હતી? લખો જેનો કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને પરમહંસ આશ્રમમાં માત્ર ઉતરવાની જગ્યા મળતી. સાતમું, પરમહંસ આશ્રમનું સંચાલન કોણ કરતું હતું? તો લખો સ્વામી ગીરગીરીજી કરતા હતા. સ્વામી ગીરગીરીજી. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? તો સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે. પાંચમું, નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પેલું, લેખકને ક્યારે એમ લાગ્યું કે પૈસાનો સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે નહીં? તો લખો ગામ લોકોએ લેખકને વિદાય આપતી વખતે 30 રૂપિયા આપ્યા ત્યારે એમને લાગ્યું કે જો અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે. આથી. બીજું, માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? તો લખો તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે, કારણ કે એક વખત માંગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી. એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે અને એ લાલચુ બની જાય છે. ત્રીજું, લેખકને અચાનક શું ચમત્કાર થયો? તો લખો ચમત્કાર થયો કે વૃંદાવનમાં મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જાય, ત્યાં કોઈ સજ્જન દેખાય તો એની પાસે અઢિયાના માંગે, એને જરૂર મળશે જ. હવે ચોથું, અઢિયાના માંગવા અંગે લેખકના મનમાં કેવી મથામણ થઈ? તો લખો લેખક મંદિરમાં આવતી દરેક વ્યક્તિને તરફ આશા અને લાલચથી જોતા પણ એમની માંગવાની હિંમત ચાલતી નહીં. મનમાં મથામણ હતી કે કદાચ એ વ્યક્તિ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. આથી. પાંચમું, લેખકને મન શેનું મહત્વ વિશેષ હતું? તો લખો લેખકને મન અઢિયાના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસને એમને અઢિયાના આપ્યા હતા એનું મહત્વ વિશેષ હતું.
હવે છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું, લેખકે અધ્યયન માટે શી મુશ્કેલીઓ વેઠી? તો લખો, લેખકને લઘુ કૌમુદી નામનું પુસ્તક ખરીદવું હતું. તેની કિંમત 10.5 આના હતી, પણ તેની પાસે ફક્ત 8 આના જ હતા. આથી પુસ્તક ખરીદી શકતા નથી. તેઓ રહેવા માટે પરમહંસ આશ્રમમાં ગયા, પણ ત્યાં પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ ન હતી. તેઓ ત્યાંની ખુલ્લી રવેશીમાં પાથરણું પાથરીને સૂતા અને કૂવાનું પાણી પીતા. આ આશ્રમમાં રસોડું ન હતું, એટલે તેમને જમવા માટે અન્નક્ષેત્રમાં જવું પડતું. બીજું, તીર્થ સ્થાનોમાં પ્રચલિત બાહ્ય આચારોની લેખક શી ટીકા કરે છે? તો લખો, લેખકે મથુરાના તે સ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ. લેખક લોકો વિશે કહે છે કે તેઓ જમુના નદીને પૂજ્ય માને છે, પણ ત્યાં સ્વચ્છતા રાખતા નથી. તેઓ જમુના મૈયા કી કૃપા સે બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી. ત્રીજું, પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા લોકોની ધાર્મિકતા શેમાં પૂરી થઈ જાય છે? તો લખો, કેવળ આ બધામાં જ પૂરી થઈ જાય છે કે જમુનાજીના પાણીનું આચમન કરવું, તેમાં ડૂબકી મારવી, કોંગાટ કરવો, ધક્કામુક્કી કરીને બહાર નીકળી જવું, ચારે તરફ ગંદકી ફેલાવવી. ચોથું, પરમહંસ આશ્રમ વિશે જણાવો. તો લખો, પરમહંસ આશ્રમમાં માત્ર ઉતરવા માટેની જગ્યા હતી. ત્યાં પાણી પીવા માટે કૂવા સિવાય સગવડ ન હતી. ત્યાં આવનારે પોતાનું પાથરણું પાથરીને સૂવાનું અને કૂવાનું પાણી પીવાનું રસોડું ન હતું. તેથી અન્નક્ષેત્રમાં જવાનું અથવા ભૂખ્યા રહેવાનું. સ્વામી વીર ગિરિરાજજી આશ્રમનું સંચાલન કરતા હતા. તેઓ બહુ ભલા અને સમજુ વ્યક્તિ હતા. પાંચમું, લેખકે અઢિયાના કેવી રીતે મેળવ્યા? તો લખો, કોઈ અગમ્ય પ્રેરણાને વશ થઈને લેખક ફળ વેચનાર એક માણસ પાસે ગયા. તેમણે કહ્યું કે મારી પાસે 8 આના છે. એક સંસ્કૃત પુસ્તક ખરીદવા માટે 8 આના ખૂટે છે. જો એક પુસ્તક ખરીદે તો અભ્યાસ શરૂ કરી શકે. પૈસાની સગવડ થતાં જ એ રકમ પરત પાછી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના તરત જ લેખકને 8 આના આપી દીધા. છઠ્ઠું, ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. તો લખો, લેખક જ્યારે ફળ વેચનારને કહ્યું કે એને સંસ્કૃત પુસ્તક ખરીદવા 8 આના ખૂટે છે, જો એ 8 આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને 8 આના આપી દીધા. આ તેની ઉદારતા શોધે છે. પછીનો પ્રશ્ન છે 7મો, લેખકની દ્રષ્ટિએ ધાર્મિક ક્ષેત્રમાં કયું બહુ મોટું કાર્ય થઈ શકે છે? તો લખો, અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે લોકોમાં અસ્થિર અને ગ્લાનિ ઉપજાવે તેવું વાતાવરણ નિર્માણ કરતા રહે છે. એ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિંત કરી શકીએ, તેમજ યોગ્ય અયોગ્ય તથા હિત અહિતનો ભેદ દર્શાવી શકે તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. 8મું, આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે? તો લખો, શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું. જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચના વૃત્તિ રાખવી નહીં, પણ ક્યારેક ના છૂટકે માંગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી. ક્યારેક પરિસ્થિતિ નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી. દેશ ગ્રંથપાલની કેબિન છે તે સમજી પુસ્તકાલયનું સંચાલન કરે છે. આમ પુસ્તકાલયની મુલાકાત શુભ રહી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ છે પ્રશ્ન. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવ વર્ણવો. એ ઉપર તમારે અધૂરું છે, પ્રશ્ન ઉપરથી લખવાનો છે. જવાબ લખીશું. હું અને મારા લેખક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતા સ્ટાફના એક સમયે અમને પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું અને વાતાવરણ શાંત હતું. એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એક કાઉન્ટર હતું. તેની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી. જમણી બાજુ 2-3 કોમ્પ્યુટર મૂક્યા હતા. એ કોમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે. એક કાપલીમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશે માહિતી લખીને આપવાથી પુસ્તકાલયના કર્મચારી તુરત જ એ પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે કાઢી આપે છે. એક તરફ અમુક દિવસ માટે ઘરે રાખવા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે વ્યાકરણ. એમાં સમાનાર્થી શબ્દ તાલાવેલી, તો એમાં લખો તડપ અને અતિરેમ. અશ્રુ તો કે આંસુ, અધ્યયન તો કે શિક્ષક અથવા અભ્યાસ, શ્રદ્ધાળુ તો કે આસ્થાવાન અને શ્રદ્ધાવાન, કૃપા તો કે મહેરબાની, પ્રતીતિ તો કે ખાતરી, સંચાલન તો કે વહીવટ, ખુમારી તો ગર્વ અથવા સ્વાભિમાન, ગમગીન તો કે ઉદાસ અને દિલગીર, યાચના તો કે ભિક્ષા, દેવું તો કે કરજ, ખજાનો તો કે ધનનો ભંડાર, પાઠશાળા તો કે નિશાળ, મૈયા તો કે માતા, પાથરણું તો કે પથારી અથવા બિછાત, ચમકારો તો કે ઝબકારો, દ્રષ્ટિ તો કે નજર, કલ્યાણ તો કે મંગળ અથવા હિત.
પછી લખો વિરોધી શબ્દ હિત તો અહિત, યોગ્ય તો અયોગ્ય, મંગળ તો અમંગળ, આશા તો કે નિરાશા, વ્યવસ્થા તો કે અવ્યવસ્થા, માન તો કે અપમાન, ગંદકી તો કે સ્વચ્છતા, સગવડ તો કે અગવડ, ધર્મ તો કે અધર્મ, સ્વીકાર તો કે અસ્વીકાર, અજાણ્યું તો કે જાણીતું, સજ્જન તો કે દુર્જન, સ્વર્ગ તો કે નર્ક, હરખ તો કે શોક, અનિયંત્રિત તો કે નિયંત્રિત, નિશ્ચિંત તો કે અનિશ્ચિંત, સસ્તું તો કે મોંઘું, સારું તો કે ખરાબ. હવે ધ્વનિઓ છૂટા પાડીને લખો. બાલ્યકાળ તો એમાં લખો બ પ્લસ આ પ્લસ લ પ્લસ ય પ્લસ અ પ્લસ ક પ્લસ આ પ્લસ અળ. તાંત્રિકો તો કે ત પ્લસ આ પ્લસ ત પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ ઓ. ખજાનો તો કે ખ પ્લસ અ પ્લસ જ પ્લસ ર પ્લસ આ પ્લસ ન પ્લસ ઓ. અન્નક્ષેત્ર તો અ પ્લસ ન પ્લસ ન પ્લસ અ પ્લસ ક પ્લસ ક્ષ પ્લસ એ પ્લસ ત પ્લસ ર. હવે ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. ચાલો, પહેલામાં આવશે રુદ્રી, પછી બીજું આવશે જ્યોતિષી, ત્રીજું આવશે આશ્રમ, ચોથું આવશે પાથરણું. હવે સંધિ છૂટી પાડો. નિસ્પૃહ તો એમાં લખો નિસ પ્લસ સ્પૃહ. શ્રદ્ધા તો કે શ્રદ્ધ પ્લસ દા. નિર્ણય તો નીર પ્લસ નહીં. હવે સાચી જોડણી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અધ્યયન, શ્લોક, ધાર્મિક, શ્રદ્ધાળુ, બ્રહ્મનિષ્ઠા, પ્રાકૃતિક. લખો કૌમુદી, બિહારીજ, સંસ્કૃત, મૂર્તિ પૂજા, પ્રસિદ્ધ અને મહત્વ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તેમાં લખો ખજાનો, ભિક્ષકો, રવેશી, વૃંદાવન અને સ્વર્ગ. પ્રશ્ન નંબર 8 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલામાં લખો નિસ્પૃહ, બીજામાં તાંત્રિક, ત્રીજામાં એક બ્રહ્મનિષ્ઠા, ચોથામાં પાથરણું, પાંચમામાં પાઠશાળા અથવા નિશાળ અને છઠ્ઠામાં બાલ્યકાળ. હવે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. હિલોરે ચડવું તો કે આનંદ ઉત્સાહ પ્રગટ કરવો. નવરાત્રિના તહેવારે આખું શહેર હિલોરે ચડ્યું હતું. બીજું, ગરણીથી ગાળવું તો કે તારણ કાઢવું અથવા સાર કાઢવું. બુદ્ધિશાળી વ્યક્તિ ગરણીથી ગાળીને યોગ્ય અયોગ્ય નક્કી કરે છે. ત્રીજું, વાંધો લેવો તો કે સર્વધમ સંભાવ પ્રત્યે કોઈએ બાદ માનવો ન જોઈએ. ચોથો પ્રશ્ન છે સૂચના પ્રમાણે કરો. કર્તરી વાક્ય બનાવો તો કે મેં સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું છે. બીજું, મારાથી પુસ્તક પાછું અપાયું. કર્મણી વાક્ય. પછી છે કર્મણી વાક્યમાં ત્રીજું, મારાથી મારું પાથરણું પાથરીને બેસાયું. ભાવે વાક્ય બનાવો. મારાથી વડે હરખથી પાછા ફરાયું. મારાથી હરખથી પાછા ફરાયું. પછી પાંચમું, એમાં પ્રેરક વાક્ય બનાવો. ગુરુજી લઘુ કૌમુદી વિના કેમ ભણાવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.